અમારી નવા પ્રાથમિક શાળા જ્યાં આગળ હું 8-9 વર્ષથી ફરજ બજાવું છું. અહીં આગળ અમારી શાળામાં ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે અને બાળકોની નિયમિતતા સારી છે. ગુણોત્સવમાં પણ અમારી શાળા દર વર્ષે સારું રિઝલ્ટ લાવે છે. સીઈટી, એનએમએમએસ અને પીએસસી જેવી પરીક્ષાઓમાં પણ આખા તાલુકાની અંદર અમારી શાળાના બાળકો સારા પ્રકારે મેરિટમાં આવે છે અને આખો સ્ટાફગણ અને અમે ખૂબ જ મહેનતથી અમારી શાળાનું અમે કામ કરીએ છીએ. શાળામાં FLL નો દર ઘટે, વાંચન લેખન ગણનમાં 100% બાળકો આવે એ માટે પણ અમે સતત પ્રયત્ન કરીએ છીએ. બેન, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે જેના અંદર એક પુસ્તકો છે તે ભંગારની દુકાન ઉપર વેચવામાં આવી રહ્યા છે. પુસ્તકો વેચવા વાળા ખુદ શિક્ષક છે, તો આ બાબતે આપનું શું કહેવું? હવે એમાં વાત એવી છે કે સાહેબ, વેકેશનની અંદર અમારી શાળાની અંદર વિજ્ઞાનની આખી લેબ આવી છે. ઓલરેડી અમારે વર્ગો ઓછા હતા તો લેબ માટે એ વર્ગ ફાળવ્યો અને એ વર્ગની અંદર જ અમારે આ જે જૂના પસ્તી હતી પુસ્તકો તો એમાં હતા જ નહીં. બ્રિજ કોર્સ, એકમ કસોટી, દર્પણ, આવી જે વસ્તુઓ, સ્વાધ્યાય પોથીઓ, ચિત્રપોથીઓ બાળકોની આવી વર્ષો જૂની જે પડી હતી એ વર્ગમાં જ પડી રહેતી હતી. પણ હવે વિજ્ઞાન લેબ આવી તો અંદર જગ્યા નથી, તો બારે ઓસરીની અંદર પડી હતી. તો વરસાદની અંદર આ પુસ્તકો પલળી જાય તો અમારી એસએમસી ના સભ્યો અને અધ્યક્ષ મળી અને એમણે અમને વાત કરી કે બેન, આનો નિકાલ કરો અને આ જે પૈસા આવે છે, આ નાણાં આવે છે, એનો આપણે બાળકો માટે ઉપયોગ કરો. જેને ગણવેશની જરૂરિયાત છે, જેને ચોપડા નથી, તો એવા બાળકોને આપણે ચોપડા લાવી અને આ પૈસામાંથી જ અમે જ કરીશું એનો વહીવટ, એવું કહી અને એસએમસી ના અધ્યક્ષ અને એસએમસી ના સભ્યો દ્વારા જ આ જે પસ્તી પડી હતી એનો નિકાલ કરવામાં આવ્યો. આમાં લગભગ 7-8 વર્ષથી જે જૂના પુસ્તકો નતા સાહેબ, પણ જે આ બ્રિજ કોર્સ ને એકમ કસોટીઓ હજી 2 વર્ષનું તો અમારી પાસે પડ્યું જ છે. પણ એના આગળના જે વર્ષો હતા, હું આવી ત્યારથી માંડીને આજ દિવસ સુધી અમે ક્યારેય આવી રીતના વેચાણ કર્યું જ નથી. પણ હવે આ વધારે ભેગું થઈ ગયું એટલે અમને એમ થયું કે આનો હવે નિકાલ કરવો પડશે. બારે પડ્યું રહે તો કોઈ અંદર જીવજંતુ કે સાપ કે એવું આવે તો આપણને તકલીફ રહે અને ચોમાસામાં ગંદકી થાય. તો પ્રવેશ ઉત્સવ આવે છે તો પ્રવેશ ઉત્સવ અંતર્ગત આપણા જે માનનીય મુખ્યમંત્રી છે એમણે પણ કાલે કહ્યું હતું કે શાળાને ચોખ્ખી રાખવી. હવે જો આવી વસ્તુઓ પડી હોય તો શાળાની અંદર જે વસ્તુ હવે ઉપયોગી જ નથી, એ કોઈ એવું પુસ્તક નતું કે જે ઉપયોગી છે. કારણ કે પુસ્તકો તો હતા જ નહીં. જે એકમ કસોટીઓ ને એ બધું ઉપયોગી નતું, એવી જ વસ્તુઓ હતી ત્યાં આગળ.